જય ખોડિયારમાં મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને એવી એક કથા સંભળાવવાની છું જે આપણને શીખવે છે કે માં ખોડિયાર પોતાના સાચા ભક્તોને ક્યારેય પણ એકલા નથી છોડતા। આ એક એવી બાળકીની કથા છે જેને પોતાનું કહેવા માટે આ દુનિયામાં કોઈ જ નથી, જેને બધા જ લોકો બોજ સમજતા, જેની પાસે ના ઘર હતું ના પરિવાર હતું, પરંતુ જ્યારે તેના જીવનમાં સૌથી મોટું દુઃખ આવે છે ને ત્યારે માં ખોડિયાર એવી લીલા કરે છે કે આખું ગામ જ આશ્ચર્યમાં પડી જાય છે। તો ચાલો મિત્રો, આપણે જાણીએ આ હૃદયસ્પર્શી કથાને। ઘણા વર્ષો પહેલાની વાત છે મિત્રો। ગુજરાતના એક નાનકડા ગામમાં રાધા નામની એક બાળકી રહેતી અને આ રાધા ખૂબ જ નિર્દોષ અને ભોળી હતી, પરંતુ નસીબે તેની સાથે ખૂબ જ કઠોર રમત રમી હતી। જ્યારે તે માત્ર 8 જ વર્ષની હતી ને ત્યારે એક અકસ્માતમાં તેના માતા પિતાનું અવસાન થઈ જાય છે। એક જ દિવસમાં તેના માથા પરથી માતા પિતાનો હાથ ઉઠી જાય છે। રાધા સંપૂર્ણપણે એકલી પડી જાય છે। શરૂઆતમાં ગામના લોકો એને થોડી મદદ કરતા, કોઈ એને ખાવાનું આપી જતું તો કોઈ જૂના કપડાં આપી જતું, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે લોકો પોતાની દુનિયામાં વ્યસ્ત થતા જાય છે। ધીરે ધીરે રાધાની ચિંતા કરનાર લોકો પણ ઓછા થઈ જાય છે। ગામના છેવાડે એક જૂની ઝૂંપડીમાં રાધા એકલી જ રહેવા લાગે છે। ઘણી વખત તો એવું બનતું કે તેને 2 ટાઈમનું ખાવાનું પણ મળતું નહીં, પરંતુ એક જ વસ્તુ ક્યારે બદલાય જ નહીં, તેને માં ખોડિયાર પરનો અતૂટ વિશ્વાસ એ ક્યારે પણ બદલાયો નહીં। ગામની બહાર એક નાનું માં ખોડિયારનું મંદિર હતું। રાધા દરરોજ સવારે ત્યાં મંદિરે જતી, સાફ સફાઈ કરતી, દીવો પ્રગટાવતી અને ફૂલ ચડાવતી અને પછી માં ખોડિયારની મૂર્તિ સામે બેસીને વાતો કરતી અને કહેતી કે હે માં, મને ખૂબ જ ભૂખ લાગી છે અને આજે તો મને મારા મમ્મીની પણ યાદ આવે છે। બધા લોકો પાસે કોઈને કોઈ હોય છે, પરંતુ મારી પાસે તો કોઈ જ નથી, માત્ર તમે જ છો। મંદિરના વૃદ્ધ પૂજારી ઘણીવાર તો આ વાત સાંભળીને એમની આંખમાં પણ આંસુ આવી જાય છે। એક દિવસ ગામમાં મોટો મેળો લાગે છે। બધા જ બાળકો કપડાં પહેરીને મેળામાં ફરતા હોય છે। કોઈ રમકડા ખરીદતું હોય છે તો કોઈ મીઠાઈ ખાતું હોય। રાધા દૂર ઊભી રહીને આ બધું જોતી હોય। તેની પાસે નવા કપડાં નથી, પૈસા નથી અને તેની પાસે ફરવા માટે કોઈ હતું જ નહીં। એવામાં તો કેટલાક શરારતી છોકરા તેની મજાક ઉડાવતા અને કહેતા કે અરે જુઓ, અનાથ આવી, આને કોણ મેળામાં લાવ્યું, આની પાસે તો કશું જ નથી, અને આવી રીતે બધા હસવા લાગે છે। રાધાની આંખોમાં આંસુ આવી જાય છે અને તે તરત જ ત્યાંથી દોડીને સીધી ખોડિયારમાંના મંદિરે પહોંચી જાય છે। મંદિરમાં જઈને તે માના ચરણોમાં બેસી ગઈ અને રડવા લાગી અને બોલી કે હે માં, હું અનાનું એક ગુનું છે, બધા મારી મજાક કેમ ઉડાવે છે, મારી પાસે કેમ કોઈ નથી, જો તમે મારી સાથે હોય તો મને એક નિશાની આપો। અને આવી રીતે રાધા રડતા રડતા ત્યાં જ સૂઈ જાય છે અને એ જ રાતે ગામના એક સમૃદ્ધ દંપતીને એક અજાયબી સપનું આવે છે। સપનમાં ખોડિયારમાંના દિવ્ય દર્શન થાય છે અને માતાજીએ તેમને કહ્યું કે મારા મંદિરમાં એક દીકરી રડી રહી છે, એને ઘર આપો, એને પ્રેમ આપો, એ મારી દીકરી છે। અચાનક બંનેની આંખો ખુલી જાય છે અને આશ્ચર્યની વાત તો એ હતી કે બંનેને એક સરખું જ સપનું આવે છે અને સવાર થતાં જ તેઓ તરત જ ખોડિયાર માતાના મંદિરે પહોંચી જાય છે અને ત્યાં તેઓ રાધાને જોઈને ફાટેલા કપડાં, થાકેલો ચહેરો અને આંખોમાં વર્ષોનું દુઃખ, આ દ્રશ્ય જોઈને બંનેનું હૃદય પીગળી જાય છે। તેઓ રાધા સાથે વાત કરે છે અને ધીમે ધીમે તેને વિશ્વાસ આપે છે અને પછી તેને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કરે છે। શરૂઆતમાં રાધા ખૂબ ગભરાઈ ગઈ હતી। તેને ડર લાગતો હતો કે કદાચ આ સુખ પણ થોડા દિવસનું જ હશે,
પણ સમય જતા તેને સમજાઈ ગયું કે આ લોકો ખરેખર તેને દીકરીની જેમ પ્રેમ કરે છે. તેને ભરપેટ ભોજન મળે છે, સારા કપડાં મળે છે અને શાળામાં ભણવાની તક પણ મળે છે. અને સૌથી અગત્યની મોટી વાત તો એ છે કે એને ફરીથી પરિવાર મળી ગયો. વર્ષો વીતી જાય છે. રાધા ભણી ગણીને એક સારી અને સફળ યુવતી બની જાય છે, પરંતુ તેણે ક્યારેય ખોડિયાર માને ભૂલ્યા નહીં. દરેક સફળતા માટે તે માતાજીનો આભાર માને છે. એક દિવસ તે ફરી પોતાના ગામના માં ખોડિયારના મંદિરે આવે છે, જ્યાં ક્યારેક તે એકલી બેસીને રડતી આજે એ જ મંદિરમાં ઊભી હતી. અને હવે તેની આંખોમાં દુઃખ નહીં હતું, તેની આંખોમાં ખુશીના આંસુ હતા. અને તે માતાજીના ચરણોમાં નમીને બોલી કે હે માં, જ્યારે આખી દુનિયાએ મને એકલી છોડી હતી ત્યારે તમે મારા માટે પરિવાર મોકલ્યો. તમે મને હિંમત આપી અને જીવન જીવવાનો નવો માર્ગ બતાવ્યો. તો મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે એટલું એકલાપણું લાગે, પરંતુ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો માં ખોડિયાર કોઈને કોઈ રૂપમાં મદદ કરવા જરૂરથી આવે છે. ક્યારેક માણસના રૂપમાં આવે છે, તો ક્યારેક મિત્રના રૂપમાં, તો ક્યારેક આખા પરિવારના રૂપમાં. જો મિત્રો તમે પણ ખોડિયાર મા પર અતૂટ શ્રદ્ધા રાખતા હોય તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટેક કેર.